નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. હોળી પર્વના ત્રીજા દિવસે યોજાતા આ ઐતિહાસિક મેળામાં માનવ મહેરામણ મટ્યું. પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહાત્મ્ય રહેલું છે. છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના રૂમાળિયા ગામે આદિવાસી અસ્મિતાને જીવંત રાખતો અને શ્રદ્ધા સાહસનો સમન્વય ગોળ ફેરિયાનો મેળો પરંપરાગત હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. અંદાજે 300 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન ગણાતો આ મેળો આજે પણ આધુનિક યુગમાં પોતાની મૌલિકતા જાળવી રહ્યો છે. રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરામાં હોળી પ્રગટાવ્યાના ત્રીજા દિવસે રૂમડિયા ગામના ચોકમાં વિશાળ જનમેદની એકઠી થાય છે. મેળાનું મુખ્ય આકર્ષણ ગોળ ફેર્યો છે, જેમાં મેદાનની મધ્યમાં એક ઊંચો સ્તંભ રોપવામાં આવ્યો છે. આ સ્તંભ પર સાગના લાકડામાંથી બનેલા વિશિષ્ટ ચાકડા ચકડોળ જેવી રચના પર ગામના બળવા ધાર્મિક વડાને બાંધીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ વિધિની આદિવાસી પરંપરામાં બળવાઓની શક્તિ અને આસ્થાની કસોટી માનવામાં આવે છે, જે સદીઓથી અકબંધ છે. મેળામાં આદિવાસી ભાઈ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને રામ ઢોલના નાદ સાથે ઉમટી પડ્યા હતા. ઢોલ નગારાના તાલે હજારો યુવક યુવતીઓએ પરંપરાગત નૃત્યો કરી વાતાવરણને જીવંત બનાવ્યું હતું. આ અદ્ભુત લોક સંસ્કૃતિના દર્શન કરવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓ અને છેક 7 સમંદર પારથી વિદેશી પ્રવાસીઓ પણ રૂમાળિયા ખાતે ઉમટી પડ્યા હતા. ગોળ ફેરિયાનો મેળો આદિવાસી સમાજની એકતા, શૌર્ય અને પોતાની વિરાસત પ્રત્યેના ગૌરવનું પ્રતીક છે. હજારોની સંખ્યામાં ઉમટેલા માનવ મહેરામણે ઢોલના ધબકારે અને લોકગીતોના સુરે આદિવાસી સંસ્કૃતિની સુવાસને ચોમેર પ્રસરાવી હતી. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.